खुशियों की तू क्यारी, पिया को भी होगी तू जैसे हमको प्यारी। मुझ द्वारे थी ओ पंखीड़ा, हसता मुखड़े जाजो रे, हसता मुखड़े जाजो रे। मुझ द्वारे थी ओ पंखीड़ा, हसता मुखड़े जाजो रे, हसता मुखड़े जाजो रे। विदाय टाणे ओ पंखीड़ा, गीत मधुरा गाजो रे, गीत मधुरा गाजो रे। विदाय टाणे ओ पंखीड़ा, गीत मधुरा गाजो रे, गीत मधुरा गाजो रे। मुझ द्वारे थी ओ पंखीड़ा, हसता मुखड़े जाजो रे, हसता मुखड़े जाजो रे। पंखी मेळानी आछे वातू, आज विखरवानी वेळा रे, आज विखरवानी वेळा रे। पंखी मेळानी आछे वातू, आज विखरवानी वेळा रे, विखरवानी वेळा रे। कोण जाणे क्यारे पाछा, कोण जाणे क्यारे पाछा, મળશું સાથ સંગાથે રે, મળશું સાથ સંગાથે રે। मुझ द्वारे थी ओ पंखीड़ा, हसता मुखड़े जाजो रे, हसता मुखड़े जाजो रे। काळ तणिया विदाय समझी, गीत मधुरा गाजो रे, गीत मधुरा गाजो रे। काळ तणिया विदाय समझी, गीत मधुरा गाजो रे, मधुरा गाजो रे। तम जवाथी सूना मैदान, तम जवाथी सूना मैदान, उपवन गाजी उठ्या रे, उपवन गाजी उठ्या रे। द्वारे थी ओ पंखीड़ा, हसता मुखड़े जाजो रे, हसता मुखड़े जाजो रे।
યાદ તમારી અમને રે આવશે, અંતર્ય મારા સુના રે, અંતર્ય મારા સુના રે. યાદ તમારી અમને રે આવશે, અંતર્ય મારા સુના રે, અંતર્ય મારા સુના રે. હૈયા કેરી ડાળે ડાળે, હૈયા કેરી ડાળે ડાળે, સુંદર ફૂલડા ખીલ્યા રે, સુંદર ફૂલડા ખીલ્યા રે. મુજ દ્વારેથી ઓ પંખીડા, હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. सबसे ऊंची प्रेम सगाई, वाणी थंभी जाजो रे, વાણી થંભી જાજો રે. सबसे ऊंची प्रेम सगाई, वाणी थंभी जाजो रे, અજ્ઞાનીઓ આ ક્યાંથી સમજે, અજ્ઞાનીઓ આ ક્યાંથી સમજે, મસ્તી રુદન આ વેળાની, મસ્તી રુદન આ વેળાની. મુજ દ્વારે 20,000 રૂપિયા સરકાર આપશે. એમાં તમે 9મા અને 10મા ધોરણમાં મહિને 500 રૂપિયા તમને 10 મહિના સુધી મળે, એટલે વર્ષના 5,000 થાય, 10,000 રૂપિયા તમને મળે. બાકીના જે 10,000 રૂપિયા વધ્યા 9મા અને 10મામાં 20,000 મળે, એમાં 10 મહિનાના 9માના 5,000, 10 મહિનાના 10માના 5,000 એટલે 10,000 થયા. એવા 10 મહિના માટે 7 રૂપિયા મળે. પછી ફરીથી 12મા ધોરણમાં 750 રૂપિયા, એમ કરીને 10 મહિનાના 7,500 રૂપિયા. આમ 11મા અને 12માની અંદર 15,000 રૂપિયા તમને મળી જશે. પાસ કરી દો પછી 15,000 તમને મળી જાય છે. ખ્યાલ આવ્યો આ યોજનાની અંદર? આમ કરીને સરકાર તમને 9મા, 10મા, 11મા અને 12મા સુધીમાં 50,000 રૂપિયા આપે છે. બીજું આ જમા કરશે તમે, અને આ યોજના આપણા સીધો લાભ તમને મળવાનો ચાલુ થઈ જશે. પછી તમને રેગ્યુલર જે શિષ્યવૃત્તિ મળે છે સરકાર તરફથી, એ તમારી ચાલુ રહેશે. એ તમારી બંધ ક્યાંક ને ક્યાંક આપણે ઓછું કરીએ છીએ, તો આનું આપણે ધ્યાન રાખવાનું છે. આપણું સ્વાસ્થ્ય સારું હશે તો મન પણ સારું થશે, એટલે આ પણ ધ્યાન રાખવાનું છે. હવે આપણે તમારે જ્યાં પણ એડમિશન લો તો ત્યાં દરરોજ શાળાએ જજો. પરિસ્થિતિઓ દર વખતે આપણને અનુકૂળ હોય એવી નથી આવવાની. આ જીવન એવું છે સંઘર્ષમય, તો સંઘર્ષ ક્યાંક ને ક્યાંક આવશે. સંઘર્ષ એટલે કોઈ લડાઈ ઝઘડો નહીં, પણ માની લો કે આપણી શાળાએ જવા માટે વાહન ન હોય
તો આપણે ચાલીને જઈએ, થોડાક વહેલા જઈએ, એ સંઘર્ષ. લડાઈ ઝઘડો કરવો એ વિષય આખો અલગ છે. આપણે ત્યાં સુવિધાનો અભાવ હોય ભણવા માટે અને અભાવની અંદર આગળ આવી આપણે, તો તમે પણ પાડા પીપળા પાણીના છો, તો અહીંથી તમારે ભણવાની જગ્યાઓ દૂર દૂર હશે, પણ ત્યાં જવાનું રમતની ખેલદિલીથી રમવાની, બરાબર? તોફાનની રીતે રમવાની નથી, બરાબર? આટલી વાત કરી અને અહીંયા મારી વાત પૂરી કરું છું. બીજી આપણે આપણા આચાર્ય સાહેબ અને આપણા સ્ટાફમાંથી બીજા સાહેબો છે તે બીજી વાત કરશે. આજની સભામાં ઉપસ્થિત આપણા આચાર્ય સાહેબ તેમજ સ્ટાફ મિત્રો અને મારા વિદ્યાર્થીઓ, સૌ આ વર્ષે આપણે 8મા ધોરણના વિદાય સમારંભની આપણે શરૂઆત કરી છે વિનોદભાઈના સાનિધ્યમાં, બરાબર? તો ધોરણ 8માંથી જે વિદ્યાર્થીઓ જવાના છે, બરાબર, આ ઝાડવા પ્રાથમિક શાળાનું જે શિક્ષણ છે, અમે પણ પ્રાથમિક શાળામાં ભણીને પછી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, બરાબર. શરૂઆતમાં જેની પાસે આપણે જે શિક્ષણ લીધું છે તમે જિંદગી સુધી ના ભૂલો. પાસ કરશો, કોઈ કોલેજ કરશે, બરાબર. આ ગુરુજીઓ તમને આ ચહેરા લગભગ ભૂલાય નહીં તમને, બરાબર. એ આપણે બધું અહીંથી મેળવ્યું છે. પછી 1 થી 8 વર્ષ તમે અહીંયા રહ્યા, વિવિધ પ્રવૃત્તિઓ કરી, બરાબર. કોઈને માર બી પડ્યો છે ને, ઘણાને મેથી ભાગ બી પડ્યો છે, પણ એ શાના માટે? તમારા માટે, બરાબર કે? અમારે એ તમામ શિક્ષકોને જે કડક વલણ રાખતા હોય કે પછી કઈ શિક્ષા કરતા હોય, બરાબર, એ એના માટે, બરાબર. અને હમણાં હું આવ્યો એટલે દિનેશભાઈ વાત કરતા હતા શિષ્યવૃત્તિની પરીક્ષાને નાખે બધે, બરાબર છે? એ તો તમને ખ્યાલ આવ્યો જ છે, પણ આપણે કે જેમાં તમને રસ હોય એમાં તમે આગળ વધો, બરાબર, અને સતત પ્રગતિ કરો. અને આ શાળા છે તમને યાદ તો આવશે, બરાબર. 1 મહિના પછી અહીંથી નીકળશો પણ તમને એમ થશે કે અહીં ભણતા હતા અમે, એમ વાત કરશો તમે, બરાબર. એટલે આ દરેક જગ્યાએ તમારે વિદાય જે રીતે 8માં અહીંથી લેશો એ રીતે માધ્યમિકમાં પણ તમે વિદાય લેશો, બરાબર. અને જે દિવસ તમે આમ તો હમણાં કશું ના થાય, પણ જે દિવસ વિદાય જે વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે એમના માટેની જે પળો હશે એ પળોને મેં પણ માણેલી છે અને જીવેલી છે. 1 વર્ષની અંદર 2 વાર વિદાય હોય છે. મારી જિંદગીની અંદર આ પ્રથમ બનાવ બની રહ્યો છે, કારણ કે હું અહીંયા આવ્યો ત્યારે 1 વખત વિદાય લઈને આવ્યો છું અને બીજી વખત વિદાય આપી રહ્યો છું. આ વખત જે આ વચ્ચેનો સમય છે થોડું કપરો છે. મારું કામ તો આમ તો કોશિશની અંદર કેટલા અંશે મેં થોડી ઘણી મહારત હાંસલ કરવાની કોશિશ કરી છે. તો આવા સમયે હું વિદાય શબ્દને બહુ સહજતાથી ન લેતા. તમે વિદાય લઈ રહ્યો છો, તમારા માટે અમે ગુરુ છીએ, પણ મારા માટે તો ગુરુજી અહીંયા જે છે એ પણ ગુરુજી છે. કેમ કે હું એમની જોડે શીખી રહ્યો છું. જે રીતે તમે મારી જોડે શીખો છો એ રીતે હું મારા ગુરુજી જોડે શીખી રહ્યો છું. મારા માટે હું ગુરુજી છું પણ હંમેશા રહેશે, કારણ કે મારું પ્રાથમિક શાળાની અંદર નિમણૂક થઈ છે કે જેને હું થોડું જાણતો નહોતો, પણ તેમ છતાં એમને મને વારે ઘડી સપોર્ટ કરે છે, શીખવે છે. એટલે આવા ગુરુજી મને મારા પ્રાથમિક શાળામાં પણ આપતી વખતે મળ્યા હતા, હું ભણતો હતો ત્યારે, અને આજે જ્યારે હું ભણાવી રહ્યો છું ત્યારે પણ આવા સરસ મજાના ગુરુજીઓ મળ્યા છે. તો મારા માટે ગર્વની વાત છે કે હું ભાગ્યશાળી છું કે મને આવા ગુરુજીઓ મળ્યા કે જેમની અંદરથી મને સતત પ્રેરણા મળે છે, અને એ જ પ્રેરણા હું તમને આપવાની કોશિશ કરી રહ્યો છું. અહીંથી ભણી ગણીને તમે જ્યારે
જશો ત્યારે સતત કંઈક શીખતા રહો, કારણ કે આ પૃથ્વી પર એવા વ્યક્તિઓ થઈ ગયા છે કે જે ભણવાની અંદર ક્યાંક પૂર્ણતા નથી નીપણ્યા, તો એવા વ્યક્તિઓ પણ મહાન બની શક્યા છે અને તમે પણ બનશો, કારણ કે તમારી અંદર જે કૌશલ્ય શક્તિ મેં જોઈ છે બહુ ગજબની છે. એ કૌશલ્ય શક્તિ એ જે મહાન બન્યા છે એવા વ્યક્તિઓની અંદર મળતી આવે છે અને તમારી અંદર છે. તમે તમારો રસનો જે વિષય છે, નોકરી માટે છે તો એના માટે, કોઈ અન્ય પ્રવૃત્તિ કરવી ગમે છે તો એ કરો, ચિત્ર ગમે છે, ડાન્સ ગમે છે, ફોટોનું ગમે છે, જે પણ ગમે છે એ કામ કરશો, કારણ કે વ્યક્તિઓ જે પણ સફળ થયા છે એમને જે કાર્ય ગમતું હતું એ કાર્ય કર્યું ત્યારે સફળ થયા છે, નહીં કે કોઈની સલાહ સૂચન પ્રમાણે જીવ્યા ત્યારે સફળ બન્યા છે. તો તમે પણ તમારું કામ જે ગમે છે એવા કામ કરતા રહો. તમે અહીંથી જશો તો સુમસામ લાગશે, તો સુમસામ કરીને તમારું જીવન સમૃદ્ધ બનાવો એવી પ્રભુને હું પ્રાર્થના કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. के दरवाजे खोल दो, इतना काफी है यार. मस्ती नहीं तो सारा बेकार, सुंदर नहीं तो भाई बेकार, अपने नहीं तो रात बेकार, और आप जैसा दोस्त आज नहीं तो बेकार. આજે હું ધોરણ 8 મારું જે 3 શબ્દ કહેવા માંગુ છું. આજે મારો વિદાય લેવા માંગુ છું અને હું મને મારાથી કંઈક બોલાઈ ગયું હોય તો માફ કરી દેજો. શિક્ષણ કેવું સારું લાગ્યું, એની પ્રવૃત્તિ વિશે, મને ખૂબ ગમ્યું છે. આ શાળામાં મેદાનો અને રગો પણ મને ખૂબ ગમે છે અને આ મારા ગુરુજીઓ પણ મને ખૂબ મદદ કરે છે. સરસ જ. વિદ્યાર્થીઓનો વિદાય સમારંભમાં અને વાર્ષિક ઉત્સવ નિમિત્તે અત્રે મારા પીપળાપાણી પ્રાથમિક શાળાના 7-8ના વિદ્યાર્થીઓ અને એના કરતાં જે વિદાય લઈ રહ્યા છે એવા મારા કહેવાય ન આવ્યું કે જિંદગીની અંદર પહેલી વાર કે નાના હોય ત્યારે પહેલા ધોરણમાં દાખલ થતા હોય ત્યારે પોતાના મા બાપ પાસેથી આપણે વિદાય લઈ અને સરસ્વતી વિદ્યાના મંદિરમાં આવીએ છીએ ત્યારે પણ આપણું પહેલા આંસુ પડતા હોય છે. ત્યારે આપણે 2 દિવસ આવતા હોય, મમ્મી પપ્પા મૂકવા આવતા હોય અને એના પછી આપણે શાળામાં આવતા થઈ ગઈએ છીએ અને શાળાનું વાતાવરણ આપણને સરસ ખૂબ મજા, રમત સાથે જ્ઞાન, ભણવાનું, શિક્ષકો, રમતો
સરસ ગવડાવે રમાડે એના પછી આપણે શાળામાં આવવાનું મન થાય છે ત્યારે આપણે ઉત્સાહ થઈ જાય છે, ત્યારે આપણે એ વસ્તુ ભૂલી જઈએ છીએ કે મા બાપ છે છતાંય આપણે ત્યારે મા બાપને હું હવે વિદાય લઈ રહ્યો એવું લાગતું નથી. ત્યાર પછી આપણે શાળામાં 1 થી 8 ધોરણ સુધી સતત આપણા 181 હોય 200 હોય વિદ્યાર્થી સાથે દર 1 થી 8 વર્ષ સુધી સાથે મળ્યા. સાથે આપણે 3 વર્ષની અંદર ભલે આપણો આત્માનો વર્ગ હતો તે હવે મળ્યા પછી આ જે વર્ગ છે એ આપણને કેવો લાગશે, કેવો લાગશે ત્યારે આપણને કહે કે આ વિદ્યાર્થી વગરનો આપણો એક જેવું થોડું અનુભવાશે. ત્યારે વૃક્ષની પાંદડા હશે ત્યારે આપણે એના છાંયડે બેસી જ્યારે વૃક્ષના પાંદડા ભરી જશે ત્યારે એ તડકો રાખતો થઈ જશે. સતત માટે વિદાય નથી બાળકો. વિદાય એ કાર્ય આપણું હોય છે જ્યાં આપણે એકા લખેલા હોય છે ત્યાં સ્તર પૂરું થાય છે આપણે આગળ વધવાનું હોય છે. ત્યારે તે મંદિરે ના જાય એ ભગવાનને જે પ્રાર્થના કરું છું એ કરતા શકીએ, પૈસા ના મળશે તો પણ તમે જે જગ્યા હશે તો અમને ફોન કરશે, તમારી પાસે હશે તો વાત કરજો. કોઈ પણ અગવડ પડશે તો પણ અમે તો તમને બોલવાના નથી, પણ તમે પણ કોઈક વાર જો મિત્ર દિનેશભાઈ પણ એમને બદલી થઈ ગઈ છે થોડા સમયમાં જો શિક્ષણ હાજર થાય ત્યારે સમયથી વિસ્તારમાં તમે જાઓ તો બી દિનેશભાઈ મળે તો તમે મળજો, ભાઈ મળે રસ્તામાં મળે તો તમને નમસ્કાર. એ બદલ આપ બાળકો અને શિક્ષક મિત્રો થકી હું બધાને આભાર માનું છું. આભાર.